કોંગ્રેસના નેતા સામે ફરિયાદનો મામલો અત્યારે સામે આવ્યો છે। સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રકાશમાં આવ્યા છે। સુરતથી આ વિગતો સામે આવે છે। તો અસલમ સાયકલવાળા સામે ફરિયાદ કરવામાં આવે છે। કોંગ્રેસે ઇન્ટરનલ પોલિટિક્સનો મને ભોગ બનાવ્યો છે તેવું નિવેદન અસલમે આપ્યું છે। જુલુસ શાંતિથી નીકળ્યું એ કેટલાકને પસંદ પડ્યું નથી। પોલીસ ફરિયાદ પાછળનો હાથ મુસ્તાક કાનુગાનો છે। ફરિયાદી ઉપર ભારે રોષ જોવા મળી રહ્યો છે। મને વિશ્વાસ છે મને ન્યાય મળશે તેવું નિવેદન અસલમે આપ્યું છે। તમારું નામ? असलम साइकिल वाला। અસલમભાઈ, પથ્થર મારા બાદ જુલુસ નહીં નીકાળવા માટે જે રીતની આ અત્યારે આક્ષેપો આપની ઉપર થઈ રહ્યા છે, ફરિયાદ નોંધવામાં આવી છે, ખુદ કોંગ્રેસીઓ જ ફરિયાદ નોંધાવી છે, શું કહેવું છે? જો એ બાબતનું દુઃખ છે કે જે ફરિયાદ દાખલ થઈ છે એ કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ છે। 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલા એવા મુસ્તાકભાઈ કાનુંગા છે। અને એ પણ સૌ જાણે છે કે મુસ્તાકભાઈ કાનુંગાને કોંગ્રેસ પ્રત્યે પ્રેમ સન્નિષ્ઠા ઓછી અને કયા મોટા ગજાના નેતા સાથે પ્રેમ સન્નિષ્ઠા વધારે છે। જે ફરિયાદ થઈ છે એ મારું જે દિન પ્રતિદિન રાજકીય કદ વધી રહ્યું છે, સામાજિક લોકપ્રિયતા વધી રહી છે, એ જેને પેટમાં ચૂક આવે છે એના પ્રેરણાથી, એના દબાણથી અને પોલીસ તંત્રને હાથો બનાવીને આ સાવ ઉપજાવી કાઢેલી ફરિયાદ કરવામાં આવી છે। એમાં ઉલ્લેખ છે કે કોમી વિમર્શે ફેલાવવામાં આવ્યો। જે 10 આગેવાનોની વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે એ 10 આગેવાનો સમાજના સારા સન્નિષ્ઠ કાર્યકર્તા છે, સમાજના હિતમાં હંમેશા આગળ પડતું કામ કરે છે। સમાજ સેવાનું, ચાહે રક્તદાન શિબિર હોય, ચશ્મા શિબિર હોય, આરોગ્ય શિબિર હોય કે સમાજ સાથે અન્યાય થતો હોય તો ચોક્કસપણે એ લોકો પણ સાથે હોય છે। એમને જે પોસ્ટ મૂકી એમાં પણ ક્યાંય કોમી મનુષ્ય ફેલાય કે બીજા ધર્મની લાગણી દુભાય, બીજા સમાજની લાગણી દુભાય એવું ક્યાંય નથી। હા, ચોક્કસપણે જે જુલુસ કમિટીઓ જે વર્ષોથી પોતાને જુલુસ કમિટી તરીકે ઓળખ આપતી હતી અને એમની સાથે જે લોકો રહેતા હતા, જે લોકો સ્ટેજની શોભા વધારતા હતા અને એ સ્ટેજના બહાને, જુલુસના બહાને પોતાનું રાજકીય કદ વધારવાનો પ્રયાસ કરતા હતા, સમાજે આ વખતે નક્કી કર્યો હતો કે એવો કોઈ કાર્યક્રમ થશે નહીં। જુલુસ નીકળશે પણ તો શાંતિપૂર્ણ રીતે નીકળશે, કોઈ એવા તાઇફા થશે નહીં। કદાચ એ કારણસર એ લોકોએ જુલુસ રદ કરેલ, પરંતુ ટેકનિકલી જુલુસ હંમેશા જે પરમિટ ધારક હોય છે સ્થાનિક, એની પોલીસ પરવાનગી લઈને નીકળતું હતું। પોલીસ તંત્ર એમાં સકારાત્મક રીતે બધાને પરમિટ આપી, જે રાજમાર્ગ પરથી માંગી હતી।